હર હર મહાદેવ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 10 ને આજ છે શનિવાર, એટલે આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે ભુરખિયા। અહીંયા લાઠી તાલુકામાં આવેલું છે ભુરખિયા ગામ, દામનગરની બાજુમાં જ છે, અમારે પાસે પડે અહીંથી। તમે ક્યારેક જાઓ છો કે નહીં? જાજો, એક ફેર મજા આવશે તમને। અમે તો અહીંયા ઘણી ફેર ગયેલા છે અને પાછા અત્યારે પણ જાવી છીએ ફરવા માટે। ચાલો બધા જાવી। અને આ શનિવાર છે એટલે આજ બધાની પ્રસાદી પણ ત્યાં આપશે બપોરે। મંગળવારે ને રવિવારે શનિવારે હોય છે બંને દિવસે। તો હાલો આપણે જાવી છીએ ત્યારે। જોઈ શકો છો તમે, 4 વાગી જશે 10 અને જાવી છીએ આપણે ભુરખિયા હનુમાનજીએ। તો અત્યારે નીકળી ગયા છીએ આપણે ઘરની બહાર, અને અત્યારે કોઈ છે નહીં, બધા ગયા છીએ ખેતર કપાસ વીણવા માટે। અને આપણે તો કાલ ગયા હતા, કપા આપણે કાંઈ છો નહીં, એટલે કીધું આ શનિવાર છે નહીં, ભુરખિયા દર્શન કરતા જઈએ। તો ગાઈઝ, હું અત્યારે આવી જાઉં છું હાલતા હાલતા મારા ગામના બસ સ્ટેન્ડે। આ છે મારા ગામનો ગેટ। આ સાઈડ રસ્તો જાય છે ને, એ જાય છે દામનગર ભુરખિયા બાજુ। પછી સામેની સાઈડ છે ને, એ જાય છે લીલિયા અમરેલી બાજુ। અને આ સાઈડ જે રસ્તો છે ને, એ જાય છે ગાજેધાર બાજુ। અને હમણાં જ નવું અહીં હોટલ બન્યું છે। અમને રિક્ષા બસ ને તો હજી વાર લાગે છે એમ છે, એક તો સુકાઈ ગઈ હતી એટલે। દામનગર જવા માટે રિક્ષામાં બેસીને। તો અત્યારે રિક્ષામાંથી ઉતરી જશે ને આવી જશે આપણે દામનગર। આ છે દામનગરની મેન બજાર, નવા બસ સ્ટેન્ડે જવાનું છે આપણે અત્યારે। અને ત્યાંથી ભુરખિયા જતી છે એમાં જવાનું રિક્ષામાં। તો આ છે દામનગરની MC મહેતા હાઈસ્કૂલ। પહેલાં અહીંયા હું ભણતો 9-10 ધોરણ અહીં મેં ભણેલું છે। તો આપણે દામનગર તો આવી જાય છીએ, પણ રિક્ષા અહીં કંઈ છે નહીં, અને બસ હજી કોઈ મળશે નહીં, એટલે આપણે થોડુંક જવું પડશે આગળ। ત્યાં ચોકડીયા જઈશું ને એટલે ત્યાંથી મળી જાય રિક્ષા। દામનગરથી કોણ કોણ છે કમેન્ટ કરી દેજો। તો ઘણા લોકો તમે જોઈ શકો છો હાલીને જઈ રહ્યા છે, ભુરખિયા માનતા કરેલી હોય એટલે જાય છે બધા। તો આવી જશું આપણે ભુરખિયા ગામના રસ્તે। તો ફાઇનલી અત્યારે આવી જશે અમે ભુરખિયા મંદિરે, અને આ તમે બહારથી જોઈ શકો છો મંદિર છે આવડે।
લાઈન છે કોણ અંદર જવાનું? તો અત્યારે બહુ જ ગર્દી છે અહીંયા મંદિરે પણ જવાની બહુ ગર્દી છે. લાઈનમાં ઉભા રહ્યા છે બધે. તો અહીંયા બહાર જ બૂટ ચપ્પલ કાઢવાના હોય છે અને અંદર જવાનું છે પછી. તો આપણે અત્યારે તો કાંઈ વિડીયોમાં નહીં બોલ્યું કેમ કે બહારનો અવાજ બહુ વધારે આવશે, એટલે પાર્ટ 2માં હું તમને બધું વિગતવાર કહીશ ને ઇતિહાસ પણ હું કહીશ. મળી ગયા છે સુજીતભાઈ સેવક ઓફિશિયલ, જે ગરીબ લોકોની સેવા કરે છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે થઈ ગયા છે આપણે દર્શન અને હવે જઈ રહ્યા છીએ પાછા ઘર તરફ જવા માટે. અને આપણો પાર્ટ 2 પણ આવશે, એમાં આપણે ઇતિહાસ શું છે ને એ આપણે એને કહીશું વિડીયોમાં. આ તો આપણે ખાલી આમને વ્લોગ જ રાખશું અને બીજો પાર્ટ બનાવશું એમાં ઇતિહાસ કહીશું. પહેલાં બીજો વ્લોગ છે ને એમાં મેં મોડકથી ઉતારેલો છે, એટલે પાર્ટ 2માં તમને કોઈ દેખાશે ને દર્શન સારી રીતે થાય છે. અને ઓલા સ્કૂલનો પ્રવાસ હતો ને એ પણ છોકરા બધા વયા ગયા હતા, એટલે એ પછીના ગળદી ઓછી હતી, એટલે વિડીયો સારો બન્યો છે, મસ્ત બન્યો છે. એટલે પાર્ટ 2 જોવાના ભૂલતા નહીં. અને અત્યારે જઈએ છીએ પાછા ઘર તરફ જવા માટે. ફાઇનલી અત્યારે આપણને રિક્ષા મળી ગઈ છે. આ ડ્રાઈવર છે ને માંથી ઉતરીને આવી જશે અમે સીધા ઘૂઘરા ખાવા માટે. ગિરિરાજ ઘૂઘરાવાળાની ત્યાં દામનગરના ફેમસ ઘૂઘરા બનાવે છે અહીંયા સમોસાના. તો બધા આવી જશે અહીંયા ખાવા માટે. તો મારી ડીશ આવી ગઈ છે, હાલો બધા ખાવા માટે. મસ્ત બનાવે છે અહીંયા દામનગરના સ્પેશિયલ અને ફેમસ. ઇકોમાં બેસીને નાના કણકોટ અમારા ગામ. તો અત્યારે ફાઇનલી ઇકોમાં બેસી ગયા છે અને જવાનું છે કણકોટ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બસ સ્ટેન્ડે ઉતરી જશે ને આવી છે ઘર બાજુ. ડાયરેક્ટ હું ઘરનું લઈ લઉં કેમ કે વિડીયો થઈ જાય મોટો. તો અત્યારે આવી જશે ફાઇનલી આપણે ઘરે, તમે જોઈ શકો છો. તો તમારે ગુરુકિયા જવું હોય તો દામનગર આવવાનું, અને દામનગરથી તમને 20 રૂપિયા ટિકિટ લેશે રિક્ષાવાળા, અને ઇકોવાળા પણ જશે ગુરુકિયા જવા લઈ જશે. અને લાઠીથી પણ બસો આવે છે ભુરખિયાની, અમરેલીથી પણ આવે છે, ઘણી જગ્યાએથી મળી જાય તમને ભુરખિયા આવવા માટે. તો જય હનુમાન દાદા. આજનો વિડીયો એટલો જ તે. વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.